બાંગ્લાદેશમાં હિન્દુઓનો નરસંહાર યથાવત રહ્યો છે। બાંગ્લાદેશના ફેનીમાં વધુ એક હિન્દુની હત્યા કરી દેવામાં આવી। છેલ્લા 25 દિવસની અંદર 8 હિન્દુની હત્યાની ઘટના બની ચૂકી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બાંગ્લાદેશના ફેનીમાં બેટરી સંચાલિત ઓટો રિક્ષા ચલાવી અને પરિવારનું ગુજરાન ચલાવતા સમીર કુમાર દાસ નામના યુવકની ગોળી મારીને હત્યા કરી દેવાઈ। અને એટલું જ નહીં, બદમાશોએ સમીર દાસની રિક્ષાની પણ લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા। સમીર દાસ રવિવારે રાત્રિના ઘરે પરત ન ફરતા પરિવારજનોએ અલગ અલગ વિસ્તારોમાં તેની શોધખોળ શરૂ કરી। જો કે સમીરનો કોઈ પત્તો ન મળ્યો। આખરે પોલીસને જાણ કરી અને આ દરમિયાન 12 જાન્યુઆરીના મોડી રાત્રિના દક્ષિણ કરીમપુરના મુહુરીબાડી નજીકથી લોહીથી લથપથ હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો। ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો। પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે।